હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું બનાના ચિપ્સ, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રન્ચી લાગે છે। બજારમાં મળતી હોય છે એના કરતાં પણ ટેસ્ટમાં બહુ સરસ બને છે। તમે જરૂર એકવાર ટ્રાય કરજો। તો એના માટે આપણે આવા કાચા કેળા 5 થી 6 નંગ લઈ લીધા છે અને હવે આપણે આ કેળાને આગળને પાછળનો ભાગ કટ કરી અને છાલ ઉખેડી લેવાની છે। જો આવી રીતના આપણે ચપ્પુની મદદથી ઉખેડીશું। આ ચીકણા કેળા હોવાથી થોડું છાલ કાઢવામાં કેવડાવે છે, પણ વ્યવસ્થિત ધીમે ધીમે કાઢી લેવાની છે। એટલે આખા કેળાની આવી રીતના છાલ કાઢી લઈશું આપણે। એવી રીતે બધા જ કેળાની આપણે છાલ કાઢી લેવાની છે ધીમે ધીમે વ્યવસ્થિત। અને આ બધી છાલ કાઢી લઈએ પછી આપણે એને પાણીમાં મૂકી દઈશું, એટલે કાળા કેળા ના પડે। નહીં તો પછી આપણે કેળાને તળવામાં થોડો ટાઈમ લાગતો હોય છે તો કેળા કાળા પડી જતા હોય છે। એટલે બધા કેળાની છાલ ઉખેડી લઈશું। પછી એક વાટકામાં પાણી લઈશું અને એમાં 1 ચમચી મીઠું અને 1 ચમચી હળદર નાખી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું। પછી એને સાઈડમાં રાખી દઈશું। હવે પછી તેલ ગરમ થઈ જાય એટલે આપણે જે કેળાની છાલ ઉખેડી છે એને વેફર પાડીશું। ડાયરેક્ટ જ આપણે આને તેલમાં જ વેફર પાડવાની હોય છે। જો અગાઉ પાડી લઈએ તો ચીકણી હોય છે એટલે ના ચાલે, એટલે ડાયરેક્ટ આપણે તેલમાં જ પાડવાની છે। તો આવી રીતે આપણે આખા કેળાની વેફર એકસાથે જ પાડી લઈશું। તો જો તમે જોઈ શકો છો હવે આપણી વેફર પડાઈ ગઈ છે। પછી આને 2 મિનિટ એમને ચડવા દઈશું, એટલે બધી જ વેફર જો એકદમ ઉપર આવી ગઈ છે અને આવી રીતે થોડી ફેરવી લઈશું અને પાછી 3 થી 4 મિનિટ માટે તળાવા દઈશું। અને જે આપણે હળદર મીઠાવાળું પાણી બનાવ્યું હતું એ આપણે 1 થી 1.5 ચમચી જેટલું આમાં નાખી દઈશું, એટલે થોડું વેફરમાં મીઠું પણ આવી જાય અને કલર પણ સરસ આવી જશે। અને પછી પાછી આપણે એને થોડી વાર માટે ચડવા દઈશું, તળાવા દઈશું, એટલે એકદમ ક્રન્ચી અને ક્રિસ્પી થઈ જશે। તો જો તમે જોઈ શકો છો હવે આપણી વેફર તળાઈ ગઈ છે। તો હવે આપણે એને કાઢી લઈશું ને આવી રીતે આપણે બધી જ વેફરને તળી લીધી છે। અને ઉપરથી આપણે કાળા મરીનો પાવડર અને થોડું સંચળ પાવડર ઉપરથી વેરી દઈશું, એટલે એકદમ સરસ જેવી બહાર મળે છે એવી જ ટેસ્ટી વેફર તૈયાર થઈ ગઈ છે। જો આવી હાથેથી દબાવીશું તો એકદમ તૂટી જશે ફટાફટ, એવી સરસ ક્રન્ચી અને ટેસ્ટી વેફર તૈયાર થઈ ગઈ છે। જો આપણે બજારથી લાવીએ છીએ એના કરતાં ખૂબ જ સસ્તી અને ખાવામાં પણ સરસ બને છે। તો જો તમે એકવાર જરૂરથી આવી રીતે ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। બીજા અમારા આવા નવા વિડીયો જોવા હોય તો અમારા નોટિફિકેશન બેલને દબાવીને રાખજો। થેન્ક યુ।